નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ 6 તત્વજ્ઞાનનું સ્વરૂપ. આ સાથે સાથે તમારે આગળના પ્રકરણ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક્સ આપેલી છે. સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો, જેથી આ સમગ્ર પ્રકરણની તમને પીડીએફ પણ મળશે. અને સાથે સાથે અમારી આ જે ચેનલ છે, અમારા જે વિડીયોઝ છે એ તમે સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે જે છે એ અન્ય લોકોને પણ શેર કરો, જેથી તમને અવનવા જે છે અપડેટ્સ જલ્દી મળતા રહે. તો સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને અને આગળ વધીએ છીએ. આપણે ભણીએ છીએ આજે પ્રકરણ 6 પ્રસ્તાવના. તો આપણે પ્રકરણ 1થી 5માં જોયું કે તર્કશાસ્ત્ર વિચારણાનું વિશ્લેષણ કરે છે. તર્કશાસ્ત્ર જે છે વિચારણાનું વિશ્લેષણ કરે છે અને વિચારણાનું શોધન કરે. હવે આપણે આ પ્રકરણમાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરીશું. આ પ્રકરણની અંદર શેનો અભ્યાસ કરવાનો છે? તત્વજ્ઞાનનો. હવે તત્વજ્ઞાનમાં માનવ અનુભવ વિશે ચિંતન કરવામાં આવે છે. માનવીઓના અનુભવ વિશે ચિંતન કરવામાં આવે છે. આ ચિંતન પોતાની જાત, જગત કે ઈશ્વર, પરમ તત્વ અંગેનું હોય છે. આપણી જાત અંગેનું પણ હોય, ઈશ્વર અંગેનું હોય અને પરમ તત્વ અંગેનું પણ હોય છે. જેને જીવ, જગત અને ઈશ્વર એમ તત્વત્રય તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે તત્વત્રય તરીકે ઓળખીએ છીએ. અને તત્વત્રય અંગેનું ચિંતન સામાન્ય રીતે તત્વચિંતક કે તત્વજ્ઞાન તરીકે ઓળખાય છે. તત્વત્રયના અભ્યાસ પૂર્વે તત્વજ્ઞાન એટલે શું, તત્વજ્ઞાનનું સ્વરૂપ, વિષયવસ્તુ, અન્ય શાસ્ત્રો સાથે તેના સંબંધો તેમજ તત્વજ્ઞાનના અભ્યાસની ઉપયોગિતા વિશે સમજૂતી મેળવીશું. આની અંદર આપણે આની સમજૂતી મેળવવાની છે. તો જુઓ, તત્વજ્ઞાનનું સ્વરૂપ. તો તત્વજ્ઞાનનું સ્વરૂપ એવા તત્વજ્ઞાન એટલે શું, તો એ સમજવું જરૂરી છે. તત્વજ્ઞાનનું સ્વરૂપને સમજવું એ પહેલાં તત્વજ્ઞાન શું છે એ સમજવું જરૂરી છે. 1થી જે 5 પ્રકરણ જે હતા ને અત્યાર સુધીના, એ બધા તર્કશાસ્ત્રના હતા. હવે જે શરૂ થાય છે તત્વજ્ઞાન ચાલુ થાય. તર્કશાસ્ત્ર મટીને તત્વજ્ઞાન. તર્કશાસ્ત્ર એટલે લોજિક અને તત્વજ્ઞાન એટલે ફિલોસોફી. જુઓ, આ એક તાત્વિક પ્રશ્ન છે, કેમ કે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણે ચિંતન કરવું પડે છે. જેમ પાણીમાં પડ્યા વિના તરતા શીખી શકાતું નથી, તેમ તત્વચિંતક બન્યા વિના તત્વનો અભ્યાસ કરી શકાય નહીં. અન્ય શાસ્ત્રો અને તત્વજ્ઞાન વચ્ચેના મૂળભૂત તફાવત. રસાયણશાસ્ત્ર કે જીવશાસ્ત્ર ભણવા માટે રસાયણશાસ્ત્રી કે જીવશાસ્ત્રી બનવું પડતું નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાની બનવું પડે જ છે. આ તત્વજ્ઞાનનો જ્યારે અભ્યાસ કરવો પડે ને, તો ત્યારે એની અંદર આપણે તત્વજ્ઞાની બનવું જ પડે છે. કારણ કે તત્વચિંતક કોઈ પણ વિચારને એ એમને એમ સ્વીકારી લેતો નથી. તત્વચિંતક હોય ને, ક્યારે એમનો એમ વિચારનો સ્વીકારી ન લે. તત્વજ્ઞાન અર્થાત તત્વજ્ઞાનના અભ્યાસમાં ચિંતનાત્મક વિચારણા જરૂરી છે. અને ચિંતનાત્મક વિચારણામાં ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. આમ તત્વજ્ઞાન માટેની અનિવાર્ય શરતને નીચેની આકૃતિ દ્વારા સમજીએ. એની નીચે આકૃતિ આપી છે, એના દ્વારા સમજીએ. તો જુઓ, તત્વજ્ઞાનના અભ્યાસ માટેની અનિવાર્ય શરતો. એના માટે અમુક અનિવાર્ય શરતો આપી છે. જુઓ, ચિંતનાત્મક વિચારણા, ભાષાકીય ચોકસાઈ, વૈચારિક સુસંગતતા. આ જે છે આ બધા શું છે? તત્વજ્ઞાનની અંદરના મહત્ત્વની અનિવાર્ય શરતો છે. તત્વજ્ઞાન માનવ જીવનના સમગ્ર અનુભવોને આવરી લે છે. માનવ જીવનનો સમગ્ર અનુભવો એ આવરી લે છે. જીવ અંગેની તત્વજ્ઞાનની દ્રષ્ટિ અખિલાઈવાળી છે. આ કારણે તત્વજ્ઞાન એક ચોક્કસ વિષયમાં બંધાતું નથી. અર્થાત આની અંદર જે છે વ્યાપક અને સર્વગ્રાહીની દ્રષ્ટિએ અભ્યાસ કરવાને કારણે તત્વજ્ઞાનની કોઈ સર્વસામાન્ય વ્યાખ્યા સંભવ નથી. આની અંદર કોઈ પણ તત્વજ્ઞાનની આપણને સર્વસામાન્ય વ્યાખ્યા જોવા મળશે નહીં. આમ છતાંય તત્વજ્ઞાનના સ્વરૂપની સમજ માટે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. જુઓ, તત્વજ્ઞાન એટલે શું? તો તત્વજ્ઞાન એટલે ડાપણ માટેનો પ્રેમ. અંગ્રેજી શબ્દ ફિલોસોફી મૂળ ગ્રીક શબ્દ ફિલો અને સોફીમાંથી ઉતરી આવેલો છે. ફિલો એટલે પ્રેમ અને સોફી એટલે ડાપણ, વિવેક જ્ઞાન. આમ ફિલોસોફી એટલે ડાપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ. માનવ માત્રના જીવનમાં વિવેક જ્ઞાનનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે સામાન્ય જ્ઞાન દ્વારા કેવળ અભિપ્રાયો, માહિતી અને તેનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેનો તો નિર્ણય વિવેક જ્ઞાન દ્વારા જ થાય છે. દાખલા તરીકે અગ્નિમાં ઉષ્ણતા હોય, આ અગ્નિના ઉપયોગથી રસોઈ બનાવી શકીએ છીએ, અર્થાત તો કોઈનું ઘર પણ સળગાવી શકીએ છીએ.
કંઈ પણ વસ્તુ હોય એનો આપણે વિવેક જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ એ વસ્તુનો સાચો અર્થ મળે છે. એટલે કે ડાપણ માટેનો પ્રેમ, જેને આપણે અહીંયા તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી કહેલું છે. આપણામાં રહેલું વિવેક જ્ઞાન આપણને કોઈનું ઘર સળગાવવા પ્રેરિત કરતું નથી, એ આપણા વિવેક જ્ઞાનની શક્તિ છે. ગાંધી યુગના ચિંતક કેદારનાથજીના મત અનુસાર વિવેક જ્ઞાન એટલે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ. આમ જીવનમાં વિવેક કેળવવો એ જ જે છે એ આપણને શું કીધું, ડાપણ છે. આપણે વિવેક કેળવીએ એ જ અહીંયા શું કીધું છે, ડાપણ કહેલું છે. સાથે સાથે માત્ર સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્રાલેખ છે. સ્વચિંતન એ જ એનો મુદ્રાલેખ આપણને જોવા મળે છે. તત્વજ્ઞાન એટલે માણસની જીવન દ્રષ્ટિ કે મૂળભૂત માન્યતા. જો દરેક માણસનો જીવન વ્યવહાર તેને સ્વીકારેલી જીવન દ્રષ્ટિ કે મૂળભૂત માન્યતા અનુસાર હોય છે. આ માન્યતાનો ઉપલક નથી, પરંતુ આ માન્યતાઓને ખાતર વ્યક્તિ પોતાનું જીવન હોડમાં મૂકવા તૈયાર થાય છે. આના કારણે જે છે વ્યક્તિ પોતાનું જીવન હોડમાં મૂકવા તૈયાર થાય છે. શાકાહારી પ્રાણાંતે જે હોય છે, પણ શાકાહારી વ્યક્તિ જે હોય પ્રાણાંતે એટલે કે પ્રાણનો અંત થાય ત્યાં સુધી પણ માંસ ખાવા તૈયાર ન થાય. માનવીની આ પ્રકારની મૂળભૂત માન્યતાઓને તેમજ જીવન દ્રષ્ટિ કે તત્વજ્ઞાન કહી શકાય. આ માણસનું તત્વજ્ઞાન એ તેને સ્વીકારેલી જીવન દ્રષ્ટિ છે. હવે ત્રીજા નંબર પર તત્વજ્ઞાન એટલે મૂળભૂત માન્યતાઓની સમીક્ષા. તો દરેક માણસ કેટલીક મૂળભૂત માન્યતાઓ ધરાવે છે. દરેક વ્યક્તિ કેટલીક તો મૂળભૂત માન્યતાઓ ધરાવે છે. માણસ આ માન્યતાઓ અંગે સભાનપણે ચિંતન કરતો નથી, આલોચના કરતો નથી કે નિરીક્ષણ પણ કરતો નથી. મહાન ગ્રીક તત્વચિંતન સોક્રેટિસના મતે માન્યતાઓને વગર વિચારે સ્વીકારેલી જીવન જીવવું એ માણસના વિચારશીલ પ્રાણી માટે બિલકુલ શોભાસ્પદ નથી. વિચાર્યા વગર આપણે કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ નહીં, એવું મહાન તત્વચિંતન સોક્રેટિસ કહે છે. જુઓ, ત્યારબાદ જીવનમાં વિવિધ ક્ષેત્રને લગતી જુદી જુદી વ્યક્તિઓએ સ્વીકારેલી અનેક માન્યતાઓમાંથી કઈ માન્યતા સાચી છે, શા માટે સાચી છે, આ માન્યતાઓ પરસ્પરને સુસંગત છે કે કેમ, આવા પ્રશ્નો તત્વજ્ઞાન રજૂ કરે છે. આવા જુદા જુદા જે પ્રશ્નો છે તત્વજ્ઞાન રજૂ કરે છે, તે અંગે ચિંતન કરે છે. માન્યતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરે છે. માન્યતાઓની સ્વીકારતા અને આવા પ્રયત્નોના પરિપક્વ રૂપે જે પ્રાપ્ત થાય તેને તત્વજ્ઞાન કહે છે. ત્યારબાદ તત્વજ્ઞાન એટલે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ. તો તત્વજ્ઞાન માનવ જીવનને સંપૂર્ણ રીતે અભ્યાસ દ્રષ્ટિએ જોવાનો અને મૂલવવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં પ્લેટોએ તત્વચિંતકે સમગ્ર કાળ અને સમગ્ર અસ્તિત્વનો દ્રઢતા કહ્યો છે. આમ જ્યારે તત્વચિંતક જીવનની મૂળભૂત માન્યતાઓનું વિવેચન કરે છે, ત્યારે તત્વચિંતક સમગ્ર માનવજાત અને સર્વકાળ માટે સાચી હોય તેવી માન્યતાઓને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં જ તત્વજ્ઞાનને શાસ્ત્રોની કે વિજ્ઞાનની રાણી કહેવામાં આવે છે. આમ તત્વજ્ઞાન સર્વશાસ્ત્રોનું શાસ્ત્ર છે. સહ બ્રહ્મ વિદ્ય સર્વવિદ્યા પ્રતિષ્ઠાતામ, આ જે છે એ સૂત્રને અનુસરે છે. હવે એના પછી આગળ જઈએ છીએ. તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યાઓ અને તેના ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન. તો માનવી બુદ્ધિશીલ પ્રાણી હોવાથી તેના મનમાં અનેક તાત્વિક પ્રશ્નો ઉદ્ભવે છે. માનવી જે છે એ કેવું પ્રાણી છે? તો બુદ્ધિશીલ પ્રાણી છે. એટલે એને કંઈક ના કંઈક વિચારો એને આવે જ છે, જેના સર્વમાન્ય ઉકેલો પ્રાપ્ત નથી. તત્વજ્ઞાનનો ઇતિહાસ આવી તાત્વિક સમસ્યાઓનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે. તત્વજ્ઞાનના વિદ્યાર્થી માટે આ સમસ્યાઓનો ઇતિહાસ જાણવો એટલો જરૂરી છે, તેટલું જ એ અંગે સ્વતંત્ર ચિંતન કરવું પણ જરૂરી છે. તાત્વિક સમસ્યાઓ અંગે તત્વજ્ઞાનનો વિદ્યાર્થી એ વિચાર કરે છે. તેમાંની કેટલીક સમસ્યાઓ નીચે પ્રમાણે છે. તો જુઓ, બાહ્ય વસ્તુ એટલે કે બાહ્ય ભૌતિક વસ્તુનું જ્ઞાન દ્વારા જે જ્ઞાન દ્વારા થાય છે તે વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી? આ જગતનું તંત્ર કેવળ યાંત્રિક રીતે ચાલે છે કે હેતુલક્ષી? એ જ રીતે માનવ એ કેવળ શરીર કે મનરૂપી જ છે કે તેને આત્મા પણ છે?
ચોથા નંબર પર, જો ઈશ્વર એવું સર્વશક્તિમાન અને કલ્યાણાત્મક તત્વ આ જગતનું નિયમન કરતું હોય તો જગતમાં અનિષ્ટો કઈ રીતે સંભવે? આમ તત્વજ્ઞાન ઉપરોક્ત વિવિધ પ્રકારની તાત્વિક સમસ્યાઓનું ચિંતન કરે છે અને આ ચિંતન અંગે 3 બાબતો નોંધનીય છે. કઈ 3 બાબતો? અહીંયા જો તત્વજ્ઞાનનું વિષય વસ્તુ, તો તત્વજ્ઞાનના સ્વરૂપની ચર્ચા દરમિયાન કરવામાં આવ્યું કે તત્વજ્ઞાનનો અભ્યાસ માનવ જીવનના સમગ્ર અનુભવો છે. અર્થાત માનવ જીવનના સમગ્ર અનુભવો તત્વજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં સમાવેશ પામે છે. આમ તત્વજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર અત્યંત તત્વજ્ઞાનનું સ્વરૂપ વિશાળ છે. આ વિશાળ ક્ષેત્રમાં ઉદ્ભવતા અનેકવિધ પ્રશ્નો અંગે યોગ્ય રીતે વિચારણા થઈ શકે છે. તે માટે તત્વજ્ઞાને જુદી જુદી શાખાઓ વિભાજિત કરવામાં આવ્યું છે. અહીં આપણે તત્વજ્ઞાનની મુખ્ય મૂળભૂત શાખાઓનો વિચાર કરીશું. જુઓ, તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓ: તત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, મૂલ્યમીમાંસા. મૂલ્યમીમાંસાના 2 પ્રકાર, નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર. તત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા અને મૂલ્યમીમાંસા જે છે એ 3 શાખાઓ છે, તો એનો વારાફરતી અભ્યાસ કરીશું. તો જુઓ, તત્વમીમાંસા. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે તેના ફિઝિક્સ પછી એક પુસ્તક લખ્યું મેટાફિઝિક્સ, જેને તત્વવિદ્યા તરીકે ઓળખાય છે. સમકાલીન ચિંતનમાં મેટા શબ્દનો અર્થ વૈચારિક કે સૈદ્ધાંતિક રીતે અગ્રેસર એવો થાય છે. ત્યારબાદ તત્વજ્ઞાનમાં અસ્તિત્વનું સ્વરૂપ અને તેના પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે. માણસ પોતાના અસ્તિત્વનો અનુભવ કરે છે. આ અનુભવમાં તે પોતાની જાતનો અને જગતનો અનુભવ કરે છે. પોતાના અસ્તિત્વનો અનુભવ અને પોતાના અસ્તિત્વના જગત સાથેના સંબંધને સમજવા તત્વમીમાંસા પ્રયત્ન કરે છે. પોતાના અસ્તિત્વને પડકાર કોઈ તત્વ છે તેને તપાસ કરીને આ તત્વનું સ્વરૂપ કેવું છે, આ તત્વને વ્યક્તિના અસ્તિત્વ અને જગત સાથે કેવા પ્રકારના સંબંધ છે, આ પ્રશ્નોનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન તત્વમીમાંસા કરે છે. એટલું જ નહીં, પોતાની જાત અને જગત સાથેના સંબંધોના તાત્વિક પ્રશ્નો ઉકેલવાનો પણ પ્રયત્ન કરે છે. નવમીમાંસાના મહત્વના નીચે પ્રમાણે છે. જો એના 9 પ્રશ્નો છે. તો માનવનું અસ્તિત્વ શું છે? હું કોણ છું? માનવ અસ્તિત્વનું શું હાર્દ છે? મારું સ્વરૂપ કેવું છે? જગતનું સ્વરૂપ કેવું છે? માનવ અસ્તિત્વ અને જગતના વચ્ચેના સંબંધ કેવા છે? માનવ અસ્તિત્વ અને જગતને ઉત્પન્ન કરનાર કોઈ તત્વ છે? આ તત્વ ઈશ્વર છે? ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે? ઈશ્વર અને જગત વચ્ચે કેવો સંબંધ છે? માનવ અસ્તિત્વ સ્થળ કાળથી પર છે? તો આ બધી બાબતો જે છે એ આપણે કહી શકીએ કે એ બધી બાબતો આપણને આગળની જે બાબત જે આપણે સમજ્યા એ મુજબની રહેશે. ત્યારબાદ જ્ઞાન મીમાંસા. પહેલી જે મીમાંસા હતી એ હતી કઈ હતી? જોઈ લો. પહેલી જે હતી એ તત્વમીમાંસા હતી. બીજી છે એ જ્ઞાન મીમાંસા છે. તો જ્ઞાનનો ઉદ્ભવ, જ્ઞાનનો વિષય, જ્ઞાનના ક્ષેત્રો, જ્ઞાનના પ્રકાર, તેનું પ્રામાણ્ય, જ્ઞાનની મર્યાદા, આ વિષયો જ્ઞાન મીમાંસાના અભ્યાસ વિષયો છે. જ્ઞાન મીમાંસાનો સંબંધ જ્ઞાનની શક્યતાઓ, જ્ઞાનના વિવિધ પ્રકારો, જ્ઞાન પ્રાપ્તિ અને તેના પ્રામાણ્યને સ્થાપવાનો છે. જ્ઞાનના વિષયો અનેક છે. એમાં કેટલાક પ્રત્યક્ષ વિષય છે તો કેટલાક અપ્રત્યક્ષ વિષય છે. દાખલા તરીકે ટેબલ, ખુરશી વગેરે પ્રત્યક્ષ છે, તો ઇલેક્ટ્રોન, પ્રોટોન પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ વિષયોનું જ્ઞાન આપણને સીધું પ્રાપ્ત થાય છે, જ્યારે પરોક્ષ વિષયનું જ્ઞાન સીધું પ્રાપ્ત થતું નથી. અને જ્ઞાન મીમાંસાના મહત્વના પ્રશ્નો નીચે પ્રમાણે છે. તો જ્ઞાન એટલે શું? જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનના કેટલા પ્રકાર છે, જ્ઞાન મેળવવાની સંભાવના છે કે કેમ, જ્ઞાન મેળવવાના સાધનો કયા છે, ત્યારબાદ બાહ્ય જગતનું જ્ઞાન માણસને કેવી રીતે થાય છે, જ્ઞાનનું શું મૂલ્ય છે, જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાતાનું શું મહત્વ છે અને જ્ઞાનનું અર્થઘટન કઈ રીતે થાય છે, આ એના પ્રશ્નો છે મૂલ્ય મીમાંસા. હવે મૂલ્ય મીમાંસાના માનવ મૂલ્ય અંગે વિચાર કરવામાં આવે છે અને આ મૂલ્યો એ પ્રકારના મૂલ્યો છે કે જેની અંદર આચરણલક્ષી મૂલ્યો અને સૌંદર્યલક્ષી મૂલ્યો. આચરણલક્ષી મૂલ્યોના અભ્યાસ નીતિશાસ્ત્ર કરે છે અને સૌંદર્યના મૂલ્યનો અભ્યાસ સૌંદર્યશાસ્ત્ર કરે. જે આગળ ભણ્યા, પહેલાં તત્વમીમાંસા, પછી જ્ઞાન મીમાંસા અને પછી મૂલ્ય મીમાંસા. મૂલ્યના 2, આચરણલક્ષી અને સૌંદર્યલક્ષી. હવે જુઓ નીતિશાસ્ત્ર.
તો નીતિશાસ્ત્રને સમજવું જરૂરી છે. તો આપણે જોયું કે નીતિશાસ્ત્ર આચરણલક્ષી મૂલ્યોની વિચારણા કરે છે. નીતિશાસ્ત્ર માનવ વર્તણૂકનું મૂલ્યાંકન કરે છે. માનવ એક સામાજિક પ્રાણી છે. જગતમાં માનવ વચ્ચે પારસ્પરિક સંબંધ હોય છે. આ સંબંધો દ્વારા કયા મૂલ્યો સ્થપાય છે અને વ્યક્તિએ કયા મૂલ્યોનું પ્રસ્થાપિત કરવું જોઈએ વગેરે વિચારણા નીતિશાસ્ત્ર કરે છે. ત્યારબાદ નીતિશાસ્ત્રના પ્રશ્નો નીચે પ્રમાણે છે. નીતિ એટલે શું? માનવ કરવા માટે સ્વતંત્ર છે. માનવ જીવનનું અંતિમ ધ્યેય શું છે? સમાજે કયા મૂલ્યોનું પ્રસ્થાપન કરવું જોઈએ? માનવ જીવનના આદર્શ કયા છે? માનવ કર્મની નૈતિકતાનો નિર્ણય કઈ રીતે થઈ શકે છે? અને માનવ જીવનના નૈતિક આદર્શો અંતિમ છે અને માનવની નૈતિક પ્રગતિનું માપન કઈ રીતે થઈ શકે છે અને માનવના અનૈતિક કર્મોને કઈ રીતે સમજાવી શકાય છે? આ બધે નીતિના લગતા પ્રશ્નો છે. સૌંદર્યશાસ્ત્ર, તો સૌંદર્યશાસ્ત્ર કલા કે સૌંદર્ય અંગેની વિચારણા અને તેનું મૂલ્યાંકન કરે છે. આ વિચારણા દ્વારા કલાનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આથી સૌંદર્યશાસ્ત્રમાં કલાના વિષયો, કલા જગત અને સૌંદર્ય મીમાંસાનો વિચાર થાય છે. આની અંદર કલા કોને કહેવાય? કલાના રૂપો કયા કયા છે? કલાના મૂલ્યાંકનના પાછળનો તર્ક શું છે? કલાના વિષયની વિશેષતા શું છે? કલાની સર્જનાશીલતાને કઈ રીતે સમજી શકાય છે? કલાકૃતિ કયા અસ્તિત્વમાં આવે છે? કલા વ્યક્તિલક્ષી કે વસ્તુલક્ષી છે? કલા અને નીતિ સાથે શું સંબંધ છે? અને કલાકાર અને કલાકૃતિ વચ્ચે શું સંબંધ છે? આ બધા પ્રશ્નો સૌંદર્યશાસ્ત્રના પ્રશ્નો છે. હવે ખાસ મુદ્દો આવે છે તત્વજ્ઞાનો અને અન્ય શાસ્ત્રો સાથેનો સંબંધ. તો સમજો, તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર. તો તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના પરસ્પરના સંબંધને સમજવા માટે બંને વચ્ચેના સામ્ય અને ભેદને જાણી લેવા જરૂરી છે. તત્વજ્ઞાનનો અભ્યાસ વિષય સમગ્ર જીવનનો અનુભવ, એનું અભ્યાસ અંગેનું દ્રષ્ટિબિંદુ પણ સમગ્રલક્ષી અને મૂલ્યલક્ષી છે. તત્વજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ સમીક્ષાત્મક વિચારણાની એટલે કે ચિંતનાત્મક પદ્ધતિ છે. તત્વજ્ઞાન કોઈપણ પ્રકારની ગૃહિત માન્યતા સ્વીકારીને ચાલતું નથી. અન્ય તમામ પ્રકારના શાસ્ત્રમાં ગૃહિત માન્યતા અને આલોચનાત્મક તપાસ એ તત્વજ્ઞાનનું મહત્વનું કાર્ય ગણાય છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય પ્રમાણભૂત વિચારણા છે. તેનું દ્રષ્ટિબિંદુ તાર્કિક વિચારણા પૂરતું સીમિત રહે છે. આમ તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર વચ્ચેનો સ્વાહ્ય ક્ષેત્રો હોવા છતાંય બંને વચ્ચે પરસ્પર પૂરકતાનો સંબંધ છે, જે આપણને જાણવા મળે છે. તર્કશાસ્ત્ર તત્વજ્ઞાનનું પોષક અને ઉપકારક તત્વજ્ઞાન છે અને તત્વજ્ઞાનના પ્રશ્નોની ચર્ચામાં વિચારણા કે દલીલનો ઉપયોગ કરવો પડે છે. આ દલીલો તર્કશાસ્ત્ર એ નક્કી કરેલા બૌદ્ધિકગ્રાહી વિચારણાઓના નિયમોને અનુસરતી હોય છે તો જ સ્વીકાર્ય ગણાય છે. આમ જે અર્થમાં તર્કશાસ્ત્ર અન્ય સર્વ શાસ્ત્રોનું શાસ્ત્ર છે, તે અર્થમાં તે તત્વજ્ઞાન માટે પણ ઉપયોગી શાસ્ત્ર છે. તત્વજ્ઞાન અને વિજ્ઞાન. તો તત્વજ્ઞાનનું ધ્યેય તમામ પૂર્વગ્રહ અને ગૃહિતોથી મુક્ત થઈને જીવનની મૂળભૂત માન્યતાઓ અને અંગે સમીક્ષા અને સર્વાંગી દ્રષ્ટિએ વિચારણા કરવાનું છે. જીવનની વિવિધ મૂળભૂત માન્યતાઓની સમીક્ષા કરવા પાછળનો તત્વજ્ઞાનનો હેતુ માન્યતાઓની સત્યતા નક્કી કરવાનો છે. વિજ્ઞાનનું ધ્યેય સત્યતા મેળવવાનું છે. આમ બંને વચ્ચે ધ્યેયનું સામ્ય છે. ત્યારબાદ તત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે કાર્યનું પણ સામ્ય છે. વૈવિધ્યસભર અનુભવમાં રહેલા સર્વદેશી નિયમને શોધી કાઢવાનું કાર્ય વિજ્ઞાન કરે છે અને જગતના અનેકવિધ પદાર્થોના મૂળમાં રહેલું તત્વને શોધવાનો પ્રયત્ન તત્વજ્ઞાન કરે છે. આમ વૈવિધ્યમાં એકન્યની સ્થાપના તત્વજ્ઞાન અને વિજ્ઞાન કરે છે. તત્વજ્ઞાન પણ વિજ્ઞાનનું ઋણી બને છે, કારણ કે જગતના અંતિમ સ્વરૂપ અંગેના નિર્ણય લેતી વખતે તત્વજ્ઞાનીએ જગતના બંધારણ અને સ્વરૂપ અંગેના વૈજ્ઞાનિક જ્ઞાનનો ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડે છે. એ જ રીતે આચાર્ય વિનોબા ભાવેના મતે આપણે પગથી ચાલીએ છીએ, આંખથી કઈ દિશાથી ચાલવું એ નક્કી કરીએ છીએ. વિજ્ઞાન એ પગ અને તત્વજ્ઞાન એ આંખ છે. તત્વજ્ઞાન આપણને દિશા સૂચવે છે. ત્યારબાદ તત્વજ્ઞાન અને ધર્મ. તો તત્વજ્ઞાનમાં પરમ તત્વનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જ્યારે ધર્મમાં તેને પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ તત્વજ્ઞાન એ વિચારણાનો માર્ગ છે, જ્યારે ધર્મ એ જીવન જીવવાનો માર્ગ છે. કોઈપણ તત્વચિંતક જ્યારે પોતાની વિચારધારાને સંપૂર્ણ વફાદારી રહીને તેને અનુરૂપ જીવન જીવવા પર માંડે છે, ત્યારે તે વિચારધારા તેના માટે ધર્મરૂપ બની રહે છે. આમ ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહારને સ્પર્શે છે, જ્યારે તત્વજ્ઞાન મુખ્યત્વે બૌદ્ધિક પ્રવૃત્તિ છે. અંતિમ તત્વનું સ્વરૂપ સમજવાની પદ્ધતિ પરત્વે પણ ધર્મ અને તત્વજ્ઞાનમાં ભેદ છે. તત્વજ્ઞાની આ માટે માત્ર ચિંતન પદ્ધતિ જ પ્રયોજે છે, જ્યારે ધાર્મિક માણસ લાગણી અને અંતર બુદ્ધિ દ્વારા જ અંતિમ તત્વના હાર્દને પામવાનો પ્રયત્ન કરે છે. ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે તત્વજ્ઞાનમાં શંકાશયનું મહત્ત્વનું સ્થાન છે, જ્યારે ધર્મમાં શ્રદ્ધાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ધર્મની અંદર શ્રદ્ધાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારબાદ તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. તત્વજ્ઞાન જીવ જગત અને ઈશ્વરના અંતિમ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે નીતિશાસ્ત્રના અભ્યાસ વિષય ક્ષેત્રે માનવના સંકલ્પ પ્રેરિત કર્મ પૂરતું મર્યાદિત છે. નીતિશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર માનવ જીવનના પરમ શ્રેયનું સ્વરૂપ નક્કી કરે તે દ્વારા માનવના કલ્પ પ્રેરિત કર્મોનું મૂલ્યાંકન કરવાનું છે, જ્યારે તત્વજ્ઞાન માનવના સમગ્ર જીવનના પરમ શ્રેયનો વિચાર કરે છે. નીતિશાસ્ત્ર માનવ જીવનના પરમ શ્રેયનું સ્વરૂપ નિર્ધારિત કરે છે. પરમ શ્રેયનું આ સ્વરૂપ સમગ્ર વિશ્વના સંદર્ભમાં વ્યાજબી છે કે નહીં તેનો નિર્ણય તત્વજ્ઞાન કરે છે. તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. તત્વજ્ઞાન અને જીવ જો આયર્યું જે છે એ ફરી વખત આવ્યું છે, પેજ બાય મિસ્ટેક છે, તો હવે એને આગળ જઈએ છીએ. તત્વજ્ઞાન અને શિક્ષણ શું છે? તો તત્વજ્ઞાન સમગ્ર જીવન અનુભવો સમગ્રના દ્રષ્ટિબિંદુથી કરતો મૂલ્યાંકનલક્ષી અભ્યાસ છે, જ્યારે શિક્ષણ સમગ્ર જીવનના રૂપાંતરની પ્રક્રિયા છે. તત્વજ્ઞાન એમ વિચારશીલતા, માનવશીલતા અને સંકલ્પશીલતાના આદર્શ એવા સત્યમ શિવમ સુંદરમ મૂલ્યોની શોધ કરે છે, જેમ શિક્ષણના માનવીના મસ્તિષ્ક, હૃદય અને હાથ ત્રણેયના કૌશલ્યથી સિદ્ધ માટેનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ તત્વજ્ઞાન દ્વારા શિક્ષણના હેતુઓ, અંતરંગ ઘટકોના આદર્શો, પદ્ધતિઓ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સંદર્ભમાં શિક્ષણને પોતાના પ્રામાણ્ય માટે તત્વજ્ઞાનની જરૂર પડે છે. તત્વજ્ઞાન શિક્ષણને દ્રષ્ટિ આપે છે, આથી જ તત્વજ્ઞાનના પાયા વગર રચાયેલું શિક્ષણ વાસ્તવમાં દ્રષ્ટિહીન છે. આમ તત્વજ્ઞાન એ શિક્ષણ ગાઢ રીતે સંકળાયેલા છે, અને ડબલ્યુ.ઇ. રોઝના મતે શિક્ષણ તત્વજ્ઞાનનું ગદ્યાત્મક પાસું છે. આ પ્રશ્ન તમારે ખાસ પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ તત્વજ્ઞાનની ઉપયોગિતા, ખૂબ મહત્વનો પ્રશ્ન છે, તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જુઓ, તત્વજ્ઞાનની ઉપયોગિતા અંગે મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે. તત્વજ્ઞાન માનવ મનની જિજ્ઞાસા સંતોષે છે. તો કોઈ પણ વસ્તુઓનો મૂળગામી વિચાર કરવો એ માનવની સહજ પ્રકૃતિ છે. આથી જ દરેક ચિંતક પોતાના વિચારોને અંતિમ બિંદુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. સાચા અર્થમાં પશ્ચિમ અને પૂર્વની વિચારણા એ માનવ મનની અપ્રતિમ જે છે જિજ્ઞાસાઓનો જ ઇતિહાસ છે. આથી એમ કહી શકાય કે તત્વજ્ઞાન દ્વારા માનવીની જિજ્ઞાસા સંતોષાય છે. ત્યારબાદ માનવ જીવન, તત્વજ્ઞાન જીવન શોધનનું વ્યાકરણ છે. તો જુઓ, તત્વજ્ઞાન વૈચારિક સ્પષ્ટતાનો આગ્રહ રાખે છે. આ સ્પષ્ટતાને કારણે માનવ બુદ્ધિ પારદર્શી અને મૂળગામી બને છે, જેને કારણે માનવી સારાનો વિવેક કરી શકે છે. આમ તત્વજ્ઞાન દ્વારા કેવળ વૈચારિક સ્પષ્ટતા જ નહીં, પરંતુ આચરણ અને વ્યવહારની પણ સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. આ અર્થમાં તત્વજ્ઞાન જીવન શોધોનું વ્યાકરણ બને છે. ત્યારબાદ તત્વજ્ઞાન અન્યના વિચારને સમજવાની શક્તિ અને બળ આપે છે. તો તત્વજ્ઞાન વસ્તુના હાર્દને પામવાનો પ્રયત્ન કરે છે, અને તે દ્વારા વસ્તુ અંગેની સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આવી જ સત્ય દ્રષ્ટિ દ્વારા વ્યક્તિ પૂર્વગ્રહી મુક્ત જીવન જીવી શકે છે. એટલું જ નહીં, પરંતુ અન્યના
અભિપ્રાયમાં કે મંતવ્યમાં રહેલું સત્ય આદરપૂર્વક સ્વીકારી શકે છે. અન્યની વ્યક્તિને સમજવાની શક્તિ તત્વજ્ઞાન આપે છે. આમ અન્યને સમજવા માટે જે સમજવાની જરૂર છે તે તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા શક્ય બને છે. અને આ રીતે તત્વજ્ઞાન અન્યના વિચારને સમજવાની શક્તિ આપે છે. ત્યારબાદ તત્વજ્ઞાન વૈચારિક સ્વતંત્રતા આપે છે. તો જુઓ, તત્વજ્ઞાન એનો અભ્યાસ કોઈ પણ એક જ પરંપરાગત કે કોઈ એક જ વિચારણા શ્રેણીને પૂરાઈ શકે નહીં, કારણ કે તત્વજ્ઞાનનું બંધારણ પૂર્ણ છે. એ સાચા અર્થમાં તત્વજ્ઞાન નથી. આ સંદર્ભમાં તત્વજ્ઞાન આપણને વૈચારિક સ્વતંત્રતા આપે છે. ત્યારબાદ તત્વજ્ઞાન સત્યમ જીવન જીવતા શીખવે છે. તો તત્વજ્ઞાન માનવ જીવન સાથે સંકળાયેલું હોવાથી તે કેવળ હકીકતલક્ષી સત્યતા જ્ઞાન પર ભાર આપતું નથી, પણ સત્યને જીવનમાં હકીકત રૂપે નિરૂપાંત કરવા માટેનું ઉપર ભાર મૂકે છે. પરિણામે તત્વજ્ઞાન આપણને નૈતિકતા અને સાચી આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે. તત્વચિંતકો માને છે કે સત્ય જીવમાં પારંગત હોવું જોઈએ, કેવળ વિચાર કરતાં આચાર મૂલ્યવાન છે. આમ તત્વજ્ઞાન આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે. અને આ સાથે આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. જે કોઈ પણ વિદ્યાર્થીને પ્રકરણ ગમ્યું હોય તે હંમેશા નીચે લાઇક કરો છો એમ વિડીયોને લાઇક કરો, તમારા અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ હજુ પણ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ માત્ર એવું નથી કે ધોરણ 11માં જ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે, દરેક વસ્તુ ધોરણ 12ની અંદર પણ તમને આ જ રીતના નવા વિડીયોઝ મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને તમારા મિત્રોને સુધી ઝડપથી શેર કરો, જેથી એ પણ અમારી આ ચેનલનો લાભ ઉઠાવી શકે. તો સ્ટડી પોઈન્ટમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નેક્સ્ટ વીકની અંદર, બરાબર? તો થેન્ક યુ સો મચ એવરી સ્ટુડન્ટ્સ.